તે ડાયરો અને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? આજ તો જો આપણે બનાવવાનો છે રેસીપીનો વિડીયો. આજે આપણે શું બનાવવાનું છે? પૂરું શું બનાવવાનું છે? બોલ તો ખરા. શું બનાવવાનું બેન પાસે ગયા આલે તો આજ તો છે ને આપણે મંચુરિયન બનાવવું છે. એટલે છે ને આ મંચુરિયનનો બધો સામાન આપણે આવી ગયો છે. બેન બા લઈ આવ્યા મિક્સર. આજે શું આપણે કોબી લાયા છીએ, મરચા છે, ખાનું લાયા છે, હાલો ધાણા છે, આ લીલી ડુંગળી છે અને બધાયમાં સોસ છે. અને આમાં આપણે જો લસણ છે, આદુ હોતો ને હતું ક્યાં આવી ગયો. હા છે રવાનો લોટ, મેંદાનો લોટ છે, રવાનો મેંદાનો લોટ છે. જો આ એ બે પેકેટ છે મેંદો, અદરક, લસણ મંચુરિયન. અને આજે છે ને આપણે ઘરે બનાવવાનું છે મંચુરિયન. અને બધાને ખવડાવવાનું કોક કમેન્ટ કરતો ને બધાને બનાવીને ખવડાવવા છે ને આપણે બધાને બનાવીને આપણે ખવડાવવાનું છે મંચુરિયન. બે ભાઈ મદદ કરાવે છે. આપણે દેરાણી નથી એટલે હાટે દેર મદદ કરાવે ને ફટાફટ બની જાય. આમ તો બે અલગ ના પાડે, બે અગાઉ ના પાડવા મીડા. આમ તો ક્યાં જવાના હો તેમ કે હે તેમ મૂલ્ય જવાના હો તો તમને બેન ખાવા નહીં દઉં. તો અમે બધું લઈને વયા જઈએ. તો કાચું કાચું જો કાચો સામાન છે લઈ જવાનો. સંભારો ખાઈ જાય તો થાય જર વાટતા વાટતા. હા હારું તેમ વાટવા હોય ને બનાવી તૈયાર રાખો. પછી એક બુકડાનું કરી લેવાનું. હા તો થાય લ્યો. ખાઈ ન લાગે. અત્યારે ઉનાળાની નો હારી આવતી હોય, તીખી તીખી હોય. હાલો તે આપણે છે ને બનાવવા માંડી જાય. ટાઈમ કેટલો થયો? 5:30. 100 વાગી ગયા. ડાયરો 100 વાગી ગયો. આપણે છે ને બહુ વિડીયો લાંબો નથી કરવો, મંડવી હઠટ બનાવવા. એટલે આપણે ટાઈમ થાય ને ત્યાં ફટાફટ થઈ જાય. ખાવાની વસ્તુ તૈયાર. કોબી કાપી નાખી. લાઇટ આવી ગઈ છે ને તો આપણે છે ને મિક્સરમાં ઘાયો ઘા કટ કરી નાખશું એટલે ફટાફટ થઈ જાય. આપણે મોટા મોટા ટુકડા કરી નાખ્યું. આમાં આપણે છે ને કોબીને મોટી મોટી કટિંગ કરી નાખ્યું ને હવે જવા દેવી મિક્સરમાં ઝીણી ખાવા વઘાર કરવા માટે. મરચાં કટિંગ કરી નાખ્યું. આ એકાથે તો ન ફાવે, તમને બતાડી દઉં પછી હું સુધારી નાખી. જો પછી આપણે છે ને આદુ અને લસણને ઝીણું ઝીણું ખમાઈ નાખશું. છે ને આપણે કોબીની અસલ પતલી પતલી પટ્ટીમાં સુધારી નાખ્યું અને મરચાં પણ એવી રીતના સુધારી નાખ્યા. જો ડુંગળી પણ સુધારી નાખી અને જો આપણે આદુને પણ ચાલ કાઢી નાખીએ. અને લસણ અને આદુને ઝીણું ઝીણું કરીને મિક્સરમાં કટ કરી નાખશું આપણે આદુને લસણને બેને. હવે આપણે છે ને ધાણા થોડા સુધારી નાખીએ. મરચાંનું થઈ ગયું, કોબીને આપણે ગ્રેવીનું થઈ ગયું સામાન. હવે બે મિક્સ કરી નાખ્યું ને એટલે આપણે વઘાર કરવા માટે કામ લાગે ગ્રેવી બનાવવામાં. કોબી મિક્સરમાં ઓલી કરી નાખીએ. હવે છે ને આપણે થોડુંક આમાં મીઠું નાખી દઈશું. મીઠું નાખીને થોડીક સોળવીને એટલે છે ને કોબી પાણી મૂકી દે. અને પછી છે ને પાણી થોડુંક નિતારી નાખશું. જો તરત પાણી મૂકવા માંડ્યું. તંદુરસ્ત છે કેટલું નીકળે. આમાં આપણે પાણી જરાય નાખવાનું જ નહીં. આમાં જ લોટ બાંધી દેવાનો. લોટ કોબીમાં જ અને નિસાવી નહીં ને તો કેટલોય થાય. આમાં આપણે પાણી જરાય નાખવાનું જ નહીં, સેઈ નિતારી લેવાનું. હવે છે ને આપણે થોડુંક કોબી લસણનું પેસ્ટ નાખી દેવી આમાં. ખમણેલું હતું ને એ. અને થોડુંક આપણે ગ્રેવી બનાવવા રાખશું. હવે થોડોક ગરમ મસાલો નાખી દઈશું. જેટલો ગરમ તમે ખાતા હોય એટલું. અમુકને ભાવે અમુકનો ન ભાવે. હવે આપણે આમાં મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હે તીખું થઈ જાય છે? આપણે લસણનું પેસ્ટ નાખી દો એટલે હાલે કોરું છે. અને આપણે હળદર, આમાં થોડોક છે ધાણા જીરું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને આ છે આપણે ગ્રીન ચીલી સોસ. આપણે લીલા મરચાંની ચટણી નથી કરીને એટલે એને હાથનો આ સોસ નાખી દેવી. આ બધું કરી નાખશું મિક્સ. થોડાક આપણે નાખી દેવી સોડા એટલે છે ને આપણે જે ગોળિયું કરવી ને પોચી થાય અને અંદર કાચી ન રહે. કલર કરી ગયો. મસાલો આવે કરી જાય ને સ્વાદ કેવો આવવા મળ્યો. બધું મિક્સ થઈ ગયું અસલ મજાનું. હાલો હવે નાખી દેવી આપણે આમાં મેંદો.
તમારે બનાવવું મન છે રહ્યું બા બાન ખાવાનું કેટલી 1 કિલો 1 કિલો હે એમાં થોડુંક આપણે રાખી પેલા આ મિક્સ કરી જોઈવી પછી જોતા પૂરતું નાખશું કઠણ છે ને મેળે પાછું પોચું થઈ જાય છે હાલો ડાયરો જો આપણે થઈ ગયો લોટ ભેગો ચાલો મિત્રો ભાઈ લોટ તૈયાર કરે ને તો આપણે છે ને ભાઈ કામ ચીંધી દીધું હા કામ ચીંધી દીધું આમ જો ડાયરો ફોન લઈને બેઠા હતા મેં છે ને સુલો જગાવીને તેલ મૂકી દો ગરમ થાય ને તમારો લોટ મસ્ત મજાનો થઈ જાય આપણે હાલો મિત્રો દેરાણી છે નહીં એટલે ભાઈ હા દેરાણી બદલે કામ તો દેર ને કરવું પડે ને ભાઈ મંચુરિયન નહીં બનાવી દે હા હા થોડીક મદદ કરાવી ને તો કઈક ફટાફટ થઈ જાય થોડાક દિવસે ને ખાવાનું બનાવી દે ખાવાનું હારી હારી વસ્તુ બનાવી દે કા હા એ વાત હાચી લ્યો મારા હે મિત્રો રેસીપી નો વિડીયો બનાવીને કોમેડી ને વ્લોગ ને બધું હાલે હા હા કોની કોકની કમેન્ટ આવી હતી ઘેર ભોજાય બધા મસ્ત કરતા વ્લોગ જોઈને મજા આવે હા આપણે પણ બધાયનું છે ને થોડું મિક્સ કરી નાખવાનું હસી મજાક રેસીપી નો વિડીયો નો બધોય પેલા તો ને સાદન સિમ્પલ વિડીયો બનાવતા મોજ મસ્તી નતા કરતા થોડે આ ઓલું કે હે ને હવે કળિયું ગાયો બધાયનું જોતા જાય ને શીખતા જાય ને એને ઘોડે એવું નથી મિત્રો શરૂઆત હોય ને એટલે એને આપણને ફાવે નહીં અને થોડીક શરમ થાય હા પેલા તો અમે નતા બોલતા ઠારું કા નતા બોલતા ફોન આવે ને પાસે પેલા તો એમ થાય આપણે ઘણું બોલવી છે પણ ફોન આવે ને તો બધું ભૂલી જાય શરમ એટલી થાય શરૂઆત કે આપણે એક જ કરી હતી પછી હળવે બધા મિલી જાય બોલ ચાલો હવે હે ને હું થઈ ગયો કમ્પ્લીટ હાલો ભાઈ લોટ તૈયાર કરી નાખ્યો આપણે ઓર્ગેનિક તેલ નાખી દઈ હાલો આપણે છે ને ગોળી વાળવાનું ચાલુ કરી દઈએ તેલ ગરમ થાય ને ત્યાં 1-2 ઘાણની ગોળી વળી જાય આપણે તેલ ગરમ થઈ ગયું છે ને એ મંડી જાય આપણે તળવા જો કલર ચેન્જ થઈ ગયો હજુ થોડી વાર રવા દેવી ને એટલે આખી હરખી પાકી જાય હા લઈ જા હાલો જો આપણે છે ને બીજો ઘાણ થઈ ગયો તૈયાર મસ્ત ભજીયા થઈ ગયા મિત્રો દડા બનાવ્યા ગીલા બે થશે કે બે થશે બે મિત્રો કલ્પા છે ને ભજીયા ખાવા આવી ગયા આ ક્યાં ભજીયા જ નથી તો શું કહેવાય શું કહેવાય જે કહેવાય પણ લાગ્યું કેવું ઈ કયો તો મસ્ત લાગ્યું બધી વસ્તુ શું કહેવાય ભાઈ ખબર બધી વસ્તુ પૂરતી નાખ્યું ને એટલે મસ્તીનું બને એમ થાય ખા કરવું મેં હમણાં એક ખાધું મજા આવી ગઈ ખાવાની એમ થાય ખા કરવી કલ્પેશ નુખે મૂંડી ગયો ખાવા હજી બાકી છે કલ્પેશ હવે ગ્રેવી વાળા કરવાનું બાકી છે ગ્રેવી થાય તો થોડો નાસ્તો કરી લે હવે છે ને આપણે બધા બની ગયા છેલ્લો ઘાણ હતો મસ્ત બની ગયા શું કહેવાય આને મંચુરિયન જ કહેવાય શું ને મંચુરિયન ક્યાં બન્યું છે તો મંચુરિયન જ થઈ ગયો ગ્રેવી બનાવવાની બાકી રહી એવું છે એમ હા હવે છે ને આપણે ફટાફટ ગ્રેવી બનાવી નાખ્યું આ જોઈને તો છે ને એ મોઢામાં પાણી આવવા માંડ્યું છે આપણે આને ઉતારી લેવી નીચે મિત્રો આપણે રેસીપીનો વિડીયો ને રાતે જ બને સાંજે હા સાંજે બધા હારે ભેગા મળીને ખાવાનું હોય દિવસે તો બધા કામે તો વૈયા છે એટલે આપણે મૂકી દીધું છે તપેલું હાલો આપણે તેલ થઈ ગયું કમ્પ્લીટ
હાલો છે ને હવે આપણે આમાં છે ને આદુ લસણની જે પેસ્ટ કરી હતી ને એ નાખી દીધી. પછી આપણે આ મરચાં જે કટિંગ કર્યા હતા ને એ નાખી દેવું. આપણે છે ને પતલા પતલા સુધારી નાખ્યા હતા. હવે આપણે આમાં છે ને કોબી નાખી દેવી અને લીલી ડુંગળી નાખી દેવી. હવે આની છે ને કાચું પાકું પકાવવાનું, બહુ સારું નહીં પકવી જવા દેવાનું, આળું જ પકાવવાનું. આપણે છે ને એમાં થોડીક હળદર નાખી દઈશું. બહુ થઈ ગયું ને ગ્રેવી પાકીને હારી થાય ને એવું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. તમારે મોડું થઈ ગયું હોય તો થોડુંક મરચું નાખી શકો, આપણે થોડુંક નાખ્યું. હવે આપણે છે ને એમાં પાણી મિક્સ કરી દઈશું. હવે આપણે ઉકળી જાય ને પછી આમાં આપણે સોસ એડ કરી નાખીશું. મસ્ત મજાનું ઉકળે છે ને એમાં આપણે નાખી દેવી સોસ. આપણે છે રેડ ચીલી સોસ, લાલ મરચાંનો સોસ દેશી ભાષામાં. અને આપણે છે ગ્રીન સોયા, ગ્રીન ચીલી ચીલી સોસ. હા, સોયા નથી, ગ્રીન ચીલી છે. અને આપણે છે ટમેટો કેસપ. ડાર્ક સોયા સોસ, આનાથી કલર આવે. ડાર્ક સોયા, ડાર્ક, હા, એનાથી કલર આવે. કલર ચેન્જ થઈ જાય એનાથી, થોડું ચેન્જ છે. હવે ઉકળી જાય ને એટલે આપણે અંદર મંચુરિયનની ગોળી જે તળી હતી ને એ નાખી દેવાની. થોડોક ઘાટો થવા દેવાનું, ઉકાળવાનું થોડુંક. હવે છે ને આમાં નાખી દેવી આપણે આ જે મંચુરિયનની ગોળી તળી હતી ને એવડી. થોડી વાર અંદર રહે ને તો હારી થઈ જાય એકદમ. ગુડી નહીં, પાણી નાખવું તો હે? ના ના, થોડી વાર ઉકળે ને એટલે મસ્ત મજાનું થઈ જાય એકદમ સરસ. ઘડીક છે ને આને આપણે પાકવા દઈએ. હાલો આપણે મંચુરિયન થઈ ગયું તૈયાર. કમ્પ્લીટ થઈ ગયું. જો કલર માથે ને ના જાતા વાત જોવાનું હોય. આપણે હોટલમાં લેવા જઈએ ને લાલ લાલ કલરનું હોય મંચુરિયન આપણું. મસ્તનો તો ઘાટો થઈ ગયો આપણો. જોઈને મોઢામાં પાણી આવે છે. બસ હાલો હવે ઉતારી લેવી ને. હાલો ડાયરો આપણું છે ને મંચુરિયન થઈ ગયું તૈયાર. હવે એને લઈ લેવી નીચે. હો, મસ્ત મસ્ત સુગંધ આવે મિત્રો. અસલ અસલ ઘટે નહીં એવું મંચુરિયન બન્યું મિત્રો. હવે છે ને આપણે એને ધાણા નાખીને સર્વ કરી દેવી. મસ્ત મજાના મિત્રો મંચુરિયન તૈયાર થઈ ગયું. આપણે છે ને બની જાય ને ગ્રેવી તૈયાર. તીકડ આપણે લીલી ડુંગળી નાખી હોય ને તોય નાખીએ, કાંઈ મસ્ત લાગે.
તો મિત્રો આપણે મંચુરિયન છે ને બની ગયું છે. હવે ટેસ્ટ કરી લાઈટ વાળો કાંઈ છે નહીં તો બધી બાજુ ફોન લાઈટ બધે બેન થઈ ગઈ હા વહી ગઈ લાઈટ હાવ વહી ગઈ છે. અને મેં છે ને ડાયરો આપણી વાડીની દેશી મજા ખાટલે આવી ગયા ખાવા ફળિયામાં આવી ગયા છે ટેસ્ટ ફળિયામાં આવી ગયા કેવું બન્યું કેવું નહીં. લાવો મને સમજી આપો એક. આ રે હાલ્યો વંશ કાંઈ શું કરે ગરમ છે અડધું અડધું કાપે. બકુ ગરમ નહીં છે ના રે તો ઊનું નહીં લાગશે મજા આવે. ઊનું લાગે છે હેઠ બે ચાલે હાલો મિત્રો વરાળ નીકળે નાખવી મોઢામાં કદાચ બારું એ આવે હે પછી બેન ને તીખું લાગ્યું વહી ગયા પાણી પીવા કેવું લાગ્યું કમેન્ટ કરો ના સારું બન્યું. ના સારું બન્યું હવે નહીં બનાવવાનું આગળ ખાતા નહીં તમે. ના ના ખા આજ ખાઈ લીજો હવે પછી નહીં બનાવવાનું મસ્ત મસ્ત બન્યો હો મિત્રો. અસલ બન્યું ડાયરો મજા આવી ગઈ. એટલે તમારે શાકમાં બની જશે કામ છો મજા આવી ગઈ એમ કહો મંચુરિયન ખાવાની. ગરમ છે એમ ખાઈ જાય ને તો બહુ મજા આવે. તમે ફોનની લાઈટ હાલે એટલામાં જ તે. કલ્પેશ છે ને જો નાઈને આવી ગયો છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા પણ થાળી જો એટલી થઈ ગઈ એકલા ના ના એકલા ચાર ચાર તો થઈ જાય. ના ચાર એકલું હોય ને એકલા કહેવાય. હા આપણે વાડીમાં જ ખાટલાની જ મજા આવે બધા બહાર જમવા જાય ખાટલામાં ખાય આપણે ઘરે ન ખાય કેવું લાગે હું વિચારે નહીં સારું એમ શું કહું શું ન કહું એમ વિચારે એમ કે સરખું વિચારીને કહું ને કે આ બાજુ ભાભી છે આ બાજુ તમે છો કઈક વારો ન સડી મસ્ત છે હો મિત્રો મજા આવી પણ ઓલી ગોળી નથી ખાઈ ઈ કલ્પેશ કાકા ખાઈ ગયા આ રહી મજા આવી ગઈ હાલો ડાયર વાવી જાવ આ બડા હોય તો કેમ મજા અરે તો હારે મજા આવે. વાટતા હોય મજા આવે. હાથે જ મજા આવે. આમાં થોડોક ટમેટો સોસ વધારે નાખીને ખાવાની મજા આવે એને જો ને પછી ગરમી જો જો થાય પૂરું પરસે વળી નીતરવા માંડ્યું તો તકલીફ પૂરું સામે જતા જો ના આવ્યો ને કે મને નહીં થાય પણ હાલો જો ઈ ડાયરો હવે મજા હે ને ખાવાની આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. બાય. કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટ કરીને જણાવજો. તો હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ પૂરું કેતો બધા ટાટા બાય બાય કરી દે રામે રામ કેતો આવજો બધા કાલના વિડીયો પાછા કે